વિડીયોમાં તમારી સાથે વાત કરીશું કે વાસ્તુની અંદર અમુક ચિત્ર અમુક દિશામાં લગાવીએ તો એનો બેવડો લાભ થાય છે. ચિત્ર એ તમારું ચરિત્રનું નિર્માણ કરે છે અને ઘરની વાસ્તુની દિશાઓ છે ત્યાંના જે ગુણધર્મો છે ત્યાંથી મળતી જે ઉર્જા છે ચિત્રના માધ્યમ દ્વારા તમારા જીવનમાં આવે છે. તમને કામ કરવાની ઈચ્છા થતી નથી, તમને કામ કરવા માટે નવી તકો મળતી નથી, તમને કામ કરવા માટે કોઈ માણસો મળતા નથી, તમે કામ કરી લીધું છે પર ફળ મળતું નથી. તો આ બધી વસ્તુ કોઈના ઉપર ડિપેન્ડ છે. તો આના માટે આપણે શું કરવું પડે કે આપણે મહેનત આપણા હાથમાં છે, પરિણામ પ્રકૃતિના હાથમાં છે. પ્રકૃતિને આપણી સાથે મેળવવી હોય તો પર્ટિક્યુલર વાસ્તુ માનવું ખૂબ જરૂરી છે. તો વાસ્તુની જે દિશાઓ છે એ દિશાની અંદર અમુક ચિત્ર લગાવવાથી બહુ સારી અસર અને શુભ અસર અને સકારાત્મક ઉર્જા આવતી હોય છે, જે તમને ધન લાવવામાં, ધન કમાવામાં, તમારી ઉર્જા અને તમારા આત્મવિશ્વાસમાં અને તમારા જ્ઞાન અને બુદ્ધિમાં વધારો કરે છે. તો આજે આપણે વાત કરીશું ઉત્તર દિશા. તો ઉત્તર દિશા વહેતું પાણી અને ઝરણાની પેઇન્ટિંગ. ઉત્તર દિશાની વાત કરીએ, ઉત્તર દિશા જળ તત્વ અને ધનના પ્રવાહ સાથે જોડાયેલી છે. આ દિશામાં વહેતા પાણી, ઝરણા અથવા નદીની પેઇન્ટિંગ લગાવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. વહેતું પાણી હોય પછી ઝરણું હોય એ આ દિશામાં લગાવીએ તો જલ તત્વ સક્રિય થાય. વહેતું પાણી જીવનમાં નવા અવસરો અને પૈસાના પ્રવાહનું પ્રતીક છે. જો આપણા ત્યાં ગ્રાહક ના આવતા હોય, આપણે નવી કામ કરવાની તકો ના મળતી હોય તો આ ચિત્ર ખૂબ જ ઉપયોગમાં આવે છે. પૈસાના પ્રવાહનું પ્રતીક છે. આથી કેરિયરમાં વૃદ્ધિ થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે. બહુ જ પોઝિટિવિટી ઘરમાં આવશે અને નવા કાર્યો કરવાની તમને પ્રેરણા મળશે, પ્લસ તમને એવા અવસરો મળશે. કારણ કે અવસરો વગર આપણે કામ પણ શું કરીએ. પૂર્વ દિશા એટલે ઉગતા સૂર્યની પેઇન્ટિંગ. પૂર્વ દિશા સૂર્યની દિશા માનવામાં આવે છે અને તે માન સન્માન અને ઓળખ અને નવી શરૂઆતનું પ્રતીક છે. તમે કોઈ યોજના બનાવતા હોય, કોઈ કામ કરવું હોય, તમારું ભણતર પૂરું થઈ ગયું છે અને કોઈ નવું તમારે સ્ટાર્ટઅપ કરવું છે, તમને નવી ઉર્જા, આઈડિયાઝ અને એને એક્ટિવેટ કરવું હોય તો એના માટેની જે ઉર્જા જોઈએ છે સૂર્યનારાયણ આપે છે. સૂર્યનારાયણનું ચિત્ર અથવા પ્રત્યક્ષ સૂર્યને જલ આપવાથી અને દર્શન કરવાથી આ લાભ મળે છે. તો પૂર્વ દિશામાં સૂર્ય દિશા માનવામાં આવે છે. પૂર્વ દિશાને સૂર્યની દિશા માનવામાં આવે છે અને તેને માન સન્માન, ઓળખ અને નવી શરૂઆતનું પ્રતીક છે. આ દિશામાં ઉગતા સૂર્યની પેઇન્ટિંગ લગાવવાથી જીવનમાં નવી ઉર્જા આવે છે, વ્યક્તિનો આત્મવિશ્વાસ વધે છે, સમાજમાં પ્રતિષ્ઠા મળે છે અને કેરિયર તેમજ સંબંધોમાં સફળતા પ્રાપ્ત થાય છે. અહીં તમારા સંબંધો પણ સરસ રહેશે, સફળતા મળશે, તમારે કેરિયરમાં તમારો ગ્રોથ વધશે. માત્ર એક ચિત્ર લગાવવાથી એવા વિચારો આવશે, એવી પ્રેરણા મળશે, જે પ્રેરણાનો તમે કર્મ દ્વારા ઉપયોગ કરશો. દક્ષિણ દિશા દોડતા 7 ઘોડાની પેઇન્ટિંગ. હવે આમાં તમારે એ જોવાનું છે દોડતા 7 ઘોડા હોવા જોઈએ, પર આવું જલ ના હોવું જોઈએ. કારણ કે દક્ષિણ દિશા અગ્નિ તત્વની દિશા છે. ત્યાં આટલું પાણી પણ તમને નુકસાન કરી શકે છે. એટલે વગર રણમાં દોડતા ઘોડા, ગ્રાઉન્ડમાં દોડતા ઘોડા, ખુલ્લા મેદાનમાં દોડતા ઘોડા, આ ખાસ યાદ રાખજો. દક્ષિણ દિશામાં દોડતા 7 ઘોડાની પેઇન્ટિંગ લગાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. 7 ઘોડા ગતિ, શક્તિ અને સતત પ્રગતિનું પ્રતીક છે. આ પેઇન્ટિંગથી કાર્યમાં ઝડપ આવે છે, મહેનતનું ફળ જલ્દી મળે છે અને જીવનમાં સફળતા ઝડપથી વધે છે. જે રીતના ઘોડાની અંદર શક્તિ છે, ઉર્જા છે, કામ કરવાની ઉત્સાહ છે, એ ઉત્સાહ તમારા જીવનમાં આવશે, જેથી કરીને તમે સવારે 5 વાગ્યાની જગ્યાએ 3 વાગે, 2 વાગે કામે નીકળી જશો, જેથી કરીને કામ તમારું તરત પતતું થશે. તો આ એક બહુ લોજિકવાળી વાત છે, સમજવું તમારે છે. નૈઋત્ય ખૂણો દક્ષિણ પશ્ચિમ દિશા હાથીની પેઇન્ટિંગ. હાથીના જોડા, હાથીની મૂર્તિ અથવા હાથીની પેઇન્ટિંગનો અહીંયા ઉપયોગ કરી શકશો. માટીની, બ્રાસની, પિત્તળની વસ્તુ અહીંયા ઉપયોગ કરી શકશો. નૈઋત્ય ખૂણો એટલે કે દક્ષિણ પશ્ચિમ દિશા સ્થિરતા અને વિશ્વાસની દિશા છે. અહીં હાથીની પેઇન્ટિંગ લગાવવી ખૂબ જ લાભદાયક હોય છે. હાથી શક્તિ અને સુરક્ષા અને મજબૂતીનું પ્રતીક છે. આથી પરિવારના સંબંધો મજબૂત બને છે અને વિશ્વાસ વધે છે અને જીવનમાં સ્થિરતા આવે છે. આનાથી બધી રીતે તમારે આ પેઇન્ટિંગનો પ્રયોગ કરી શકો છો. ચારિત્રનું ઘડતર કરી શકો છો. આપણા ઋષિ મુનિઓ જ્યારે એમના શિષ્યોને ભણાવતા હતા એ ચિત્રોના ભાષાથી ભણાવતા હતા. કારણ કે ચિત્રની ભાષા તરત આપણા ચારિત્ર પર અસર કરે છે. તો આપણા વિચાર, આચાર ઉપર આ ચિત્રો લગાવવાથી એની તરત ચિત્રપટલ આપણા સ્વભાવમાં આવશે, વિચારોમાં આવશે અને કર્મ કરવાની ગતિમાં આવશે. તો મિત્રો, આપ પ્રયોગ કરજો, આનાથી તમને ખૂબ જ સફળતા પ્રાપ્ત થશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ.